સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટેબ્લેટ સહાય યોજના વિશે। આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, વાત કરીશું સૌપ્રથમ ટેબ્લેટ સહાય યોજના વિશે। તો આ યોજનાનો હેતુ અને સહાય કોને કોને મળવાપાત્ર છે, તો કે ગુજરાત રાજ્યમાં રહેતા વિદ્યાર્થીઓ કે જેમને સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરી અને સ્નાતકના કોઈપણ પ્રવાહમાં પ્રવેશ મેળવેલ છે, તો તે વિદ્યાર્થીઓને પ્રવેશના પ્રથમ વર્ષમાં ₹1000 ટોકન ફી ભરી અને ટેબ્લેટ છે એ આપવાની આ યોજના અમલમાં છે। આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે આની પાત્રતા અને માપદંડ શું રહેશે, તો કે વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરીને ₹1000 ભરેલ છે તે પરત કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ટેબ્લેટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરી અને ટેબ્લેટ મેળવેલ છે તેને ₹1000 સહાય છે એ આપવામાં આવે છે। વિદ્યાર્થીએ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા તો અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ 12ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલિટેકનિકલના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે। ત્યાર પછી મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે? આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી છે કરવાની હોય છે। અહીં તમે વેબસાઇટ પણ જોઈ શકો છો। અહીં મિત્રો આપણે વાત કરીશું આ યોજનામાં તમારે લાભ લેવો છે તો કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના રહેશે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ તો વિદ્યાર્થીની જાતિનો દાખલો છે એ અહીં તમારે રજૂ કરવાનો રહેશે। તો એ મિત્રો તમે અવશ્ય અહીંયા રજૂ કરી શકો છો। વાલીનો આવકનો જે દાખલો હોય છે એ તમારે રજૂ કરવાનો છે। ધોરણ 10થી જ્યાં સુધી અભ્યાસ કરેલ હોય તે તમામ વર્ષની માર્કશીટ પણ તમારે અહીં અપલોડ છે એ કરવાની રહેશે। તો મિત્રો આ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના છે। ધોરણ 10 પછી અભ્યાસમાં બ્રેક લીધેલ હોય તો તે અંગેનું એક એકરારનામું છે એ તમારે અહીં રજૂ કરવાનું છે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક છે એ તમારે આપવાનો છે। વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો તે અંગેનું એક હોસ્ટેલરનું સર્ટિફિકેટ આપવાનું છે। વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું સર્ટિફિકેટ, અભ્યાસ માટે ફી ભરેલી હોય તો અહીં આપણે એની પહોંચ છે એ તમારે આપવાની છે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં તમારે રજૂ કરવાનો છે। ત્યાર પછી મિત્રો એમનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે એ તમારે આપવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે આ યોજનામાં લાભ લેવો હોય તો એ તમારે આપવાના રહેશે। મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।